અમદાવાદ મનપાની સામાન્ય સભામાં રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। એએમસીની સામાન્ય સભા બાદ મનપાના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે મનપા કમિશનરે રજૂઆત કરી છે। અમદાવાદમાં ફાયર સેફટી ન ધરાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવે અને મંજૂરી વગર ધમધમતા એકમોમાં જો અધિકારીઓની સંડોવણી સામે આવે તો કડક કાર્યવાહી કરવાની માંગ કરી। और अहमदाबाद म्यूनसिपल कमिश्नर ने सिर्फ कुछ चुनिंदा अधिकारियों को, निचले लेवल के अधिकारियों को सोकोस नोटिस देकर छोड़ दिया गया है कि उनके विस्तार में ये इनलीगल तरीके से गेम जोन चल रहा था या अस्पताल चल रहा था। लेकिन कांग्रेस पार्टी के सभी कॉरपोरेटरों ने मिलकर कमिश्नर से ये रजूआत की गई है कि सिर्फ निचले स्तर के अधिकारी पर कार्रवाई ना की जाए, ये कार्रवाई एचओडी यानी हेड ऑफ द डिपार्टमेंट तक के अधिकारी की जाए और उन्हें सस्पेंड किया जाए। तो बीजी तरफ अमदावाद मनपाना कमिश्नरे કહ્યું કે જ્યાં નાગરિકો વધુ ભેગા થતા હોય તેવા સ્થળોએ અમે વધુ સઘન ચેકિંગ કરી રહ્યા છીએ। છેલ્લા 3 દિવસમાં 300 થી વધુ ઇમારતોમાં ચેકિંગ હાથ ધરાયું છે। જે વિસ્તારમાં બીયુ અને ફાયર સુવિધા વગરની ઇમારત સામે આવી છે તે અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે। મોટાભાગના પ્રશ્ન એવો આવે છે, ખાસ કરીને ફાયર એનઓસી આપ્યા હોય રિન્યુઅલનો પ્રશ્ન આવે છે। કઈ કેસમાં ફાયર એનઓસી ના હોય એવા પણ એના સંજોગોમાં સીલ કરવામાં આવે છે। જે ખાસ કરીને પબ્લિક મોટી સંખ્યામાં ગેધરિંગ થાય એવા જો કેટેગરી અમે બિલ્ડિંગ પહેલે શરૂઆતમાં લીધા છે। ખાસ કરીને મોલ હોય, એન્ટરટેનમેન્ટ ઝોન હોય, ગેમિંગ ઝોન હોય, હોસ્પિટલ હોય, અમ્યુઝમેન્ટ પાર્ક હોય, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ વગેરે એની ચકાસણી કમ્પ્લીટ કરવામાં આવશે।